દીપિકાજી, તમે ઘણીવાર એસ્ટ્રોલોજી વિશે સાંભળ્યું હશે ને, મમ્મી પપ્પા સાથે બી વાતો અમુક સાંભળી હશે, પણ આજનું આફ્ટર કન્સલ્ટિંગ શું તમારું કન્ક્લુઝન છે? વોટ યુ ફીલ ઓર વોટ યુ બિલીવ અબાઉટ એસ્ટ્રોલોજી? જનરલી શું હોય કે બધાને મિથ હોય કે કોઈ પણ તમે એસ્ટ્રોલોજર પાસે જશો તો કહેવાય ને કે એ લોકો તમને ઘણી બધી વસ્તુઓ આ કરો કે તમે આ વિધિ કરો કે એવું બધું તમને સજેસ્ટ કરતા હોય. પરંતુ હું જો આજના માટેની હું સ્પેશિયલી વાત કરું તો કશેક ને કશેક કુંડલી અને જે આપણી હાથની રેખાઓ છે એ બહુ જ મોટો આપણા દરેકના જીવનમાં રોલ પ્લે કરતું હોય છે અને એનાથી આગળ કશું જ નથી. બધું જ તમારી કુંડલીમાં હોય જ છે કે તમે કયા વર્ષે શું કરવાના છો, તમારી સક્સેસ કેવી આવવાની છે, તમારો પૈસાનો જે ગ્રોથ છે તે કેવી રીતે આવવાનો છે. અને કહેવાય ને કે આ બધાની વચ્ચે જો કોઈક એક ગુરુ મળી જાય, ગુરુ એવા હોય કે જે તમને એક સાચી દિશા બતાવે, તો તમારી લાઈફમાં જે બધું આવવાનું હોય તે અવરોધો વગર તમે એ ગોલ સુધી પહોંચી શકો. તો આજે મને કંઈક એવું જ ફીલ થયું છે. હું અત્યાર સુધી ઘણા બધા કામ કરું છું પણ બંધ આંખે કરું છું. તો હવે આંખ ખોલવાનો સમય આવી ગયો છે. તમે દરેક ફિલ્ડમાં પૈસાની રીતે, તમારા ગ્રોથની રીતે, ફેમિલી રીતે, તમારા રિલેશનશિપ માટે, તમારા બચ્ચાઓ માટે, પેરેન્ટ્સ માટે, એ બધા તમારા ક્ષેત્રમાં તમે બહુ જ સારી રીતે કરી શકો અને બહુ જ ખુશ પણ રહી શકો. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.